તો આ તરફ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના વિવાદિત બોલ, જેમાં મંત્રી કુંવરજી બાવળિયાના અભિવાદન કાર્યક્રમમાં નિવેદન આપ્યું। હવનમાં હાડકા નાખવાવાળા લુખ્ખાઓ આવશે તેવું અલ્પેશ ઢોલરિયાએ કહ્યું। આવા લુખ્ખાઓને મત આપી જવાબ આપવાનો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપશો એટલે બોલતી બંધ થઈ જશે। તો જે રીતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા છે તેઓએ વિવાદિત બોલ બોલ્યા, જેમાં મંત્રી કુંવરજી બાવળિયાના અભિવાદન કાર્યક્રમમાં આવું નિવેદન આપ્યું કે હવનમાં હાડકા નાખવાવાળા લુખ્ખાઓ આવશે, આવા લુખ્ખાઓને મત આપી જવાબ આપવાનો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપશો એટલે તેઓની બોલતી બંધ થઈ જશે। રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે અલ્પેશભાઈ ઢોલરિયા, તેઓએ આ વિવાદિત બોલ બોલ્યા, જેમાં કુંવરજી બાવળિયાનો અભિવાદન કાર્યક્રમ હતો। યાદ કરો કે સતયુગમાં રામચંદ્ર ભગવાન જ્યારે યજ્ઞ કરતા ને, ત્યારે ઋષિ મુનિઓ યજ્ઞ કરવા બેતા, ત્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીએ ધ્યાન રાખવું પડતું કે હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવતા હતા। સાંભળ્યું છે આપણે? તો તમારે અહીંયા તમારો દી હજી ખોલવાનો છે, તમારો સૂરજ સોળે કડાએ ખીલવાનો છે, તો અહીંયા હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવશે। હવે એને ભગાડવાનું કામ રામ અને લક્ષ્મણનું સાહેબનું નથી, કોનું છે? તમારું બધાયનું છે। તો બહારથી કોઈ લુખ્ખા આવે ને આપણા વિસ્તારમાં, ત્યારે એને કહેવાનું કે અમે અહીંયા અમારા વિસ્તારનો વિકાસ કરવા ભેગા થયા છે। ત્યારે સાહેબને ગામમાં કહેવા ન આવવાનું હોય,